31 તારીખે રાતે 3:30 વાગે બે અજાણે લેડીઝ આવતા કે અંદર એ બંને લેડીઝ ઘૂસ્યા અને કૂતરા જે મારો કૂતરો હતો એ ભોંયસો અને કૂતરો ભોંસતા મને નીંદ ઉઠી અને પછી મેં જોયું તો એ બંને લેડીઝ એક ઉપરથી નીચે ઉતરતા હતા અને એક નીચે ઊભા હતા. મેં એને રોકાવ્યા અને રોકાવીને પૂછ્યું કે શા માટે અહીંયા તમે આવ્યા હતા, તો કે આડાવડા વાતચીત કરવા માંડ્યા. એટલે મેં એને રોકાવીને પૂછ્યું. પછી જે બીજી અન્ય સીસીટીવી કેમેરાના મેં આગળથી પહેલાં ફોટા જોયેલા હતા, તો એના માટે મેં કીધું બેન આ વાયર તમારું આ બધીમાંથી કપાય છે ને એના માટે મને તમારી ઉપર શંકા છે. એટલે મેં એને બેનને અહીંયા બેસાડીને એને મેં કીધું કે કંઈ એવું કંઈ હોય તો તમે અમને કહી દો તો અમે પોલીસ ચોકીએ જાણ કરીએ. તો ઘણા સમય એને પૂછપરછ કરતા અહીંયા કટર ને એક નાની એવી લાઇટનો સ્ટોર્સ ને એવું બધું માન્યા કે હા હું અહીંયા વાયર કાપવા માટે આવી હતી અને ચોરી કરવાના બોલાથી પણ આ કૂતરા ભોંયસા અને તમે ઉઠી ગયા એટલે ઉઠ્યું નહીં ને અમે ભાગતા હતા. અને પછી અમે પોલીસને જાણ કરી, પણ આવો બનાવ અહીંયા આજુબાજુમાં લગભગ 7-8 જગ્યાએ આવી રીતના થયું છે. તો એના માટે પોલીસમાં ફરિયાદી લખાવી અને એ બેનને ત્યાં રાખી હતી. આગળની તપાસમાં પોલીસ બી ડિવિઝનમાં તે બેનને લઈ ગયા. મારું નામ કેતનભાઈ દવે, એડવોકેટ છું. હું ડિસેમ્બર મહિનાની 5 તારીખે મારે ત્યાં રાતના 3 થી 4ની વચ્ચે જેટલું 4 માળનું વાયર હતું એ બધું વાયરિંગ એક અજાણી મહિલા ચોરી ગઈ હતી. ત્યાર પછી સીસીટીવીમાં તપાસ કરતા એ મહિલાએ ચોરીને લઈ જતી જોવામાં આવી, પણ મારે થોડા બીજા પ્રોબ્લેમ હતા એટલે મેં મારું કારીગરના કામ અટકી પડે એના કારણે મેં ફરિયાદ કરી નહીં. ત્યાર પછી હાલમાં મને આ 31 તારીખે વહેલી સવારે આજુબાજુવાળાઓને મને જાણ કરી કે ભાઈ ભગવાનજીભાઈને ત્યાંથી આ મહિલા ચોરી કરતા રંગે હાથે ઝડપાણી છે. એટલે હું અહીંયા આવ્યો આ સ્થળ ઉપર, મહિલાને જોઈ ત્યાર પછી બધાએ સાથે મળી અને મહિલાને પોલીસને હવાલે કરી અને એ બાબતની મેં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી છે. પછી મને જાણવા મળ્યું કે આજુબાજુના વિસ્તારમાંથી આ મહિલાએ ઓછામાં ઓછા નહીં કર્યા હોય તોય લગભગ 15-20 લાખ રૂપિયાના વાયરિંગની જ્યાં મકાન બનતું હોય એવી જગ્યાએથી ચોરી કરી છે. એમાં મને જે જાણવા મળ્યું એમાં હાર્દિકભાઈ પોસિયા કરીને, પછી હિરણભાઈ માવાણી, ભાવિનભાઈ ભીમાણી અને જયમીનભાઈ શુક્લા કરીને છે, એમને ત્યાંથી પણ આ મહિલાએ ચોરી કરી છે. મધુરમની અંદરથી પણ 4-5 જગ્યાએથી ચોરી કરી છે. ખલીલપુર રોડ ઉપરથી પણ ચોરી કરી છે. એક કોઈ ડૉક્ટરને ત્યાંથી પણ થ્રીપ્લેક્સની અંદરથી મહિલાએ ચોરી કરી છે. આ રીતે આ મહિલા બધેથી જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંથી કોપરનો વાયર લઈ અને એને ઓગાળી અને વેચાણ કરી દે છે ભંગારવાળાને ત્યાં. આ બાબતની મેં ફરિયાદ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપી છે.